ડીએનએ કુંતલ નું પેકેજિંગ, બરોબર. માનવનો એકકીય કોષ હોય માનવનો એકકીય કોષ કયો હોય તો કે પ્રજનન કોષ, શુક્રકોષ અને અંડકોષ, બરોબર. આ એકકીય કોષ હોય. તો માનવના એકકીય કોષની અંદર આપણે બેઝ જોડીઓની સંખ્યા જોઈએ, બરોબર, તો તે કેટલી હોય તો કે 3.3 એની 10⁹ બેઝ જોડી છે, બરોબર. અને અન્ય દૈહિક દ્વિકીય કોષોની વાત કરીએ તો તેની અંદર 6.6 અને 10⁹ બેઝ જોડી આટલું આવેલું હોય છે, બરોબર. તો આટલો લાંબો જે ડીએનએ નો તંતુ છે તેને કોષ કેન્દ્ર નું કદ ખૂબ જ નાનું છે. તેની સાપેક્ષે કોષ કેન્દ્રનું કદ કેટલું? કોષ કેન્દ્રનું કદ છે એ 10⁻⁶ છે. આની અંદર કઈ રીતે રાખવું, બરોબર. પાછું એને ક્રિયાશીલ રીતે રાખવાનું છે, ખાલી એમને પેક એમને મૂકી નથી દેવાનું કે એની અંદર ડીએનએ છે એ કાર્યાન્વિત રહેવું જોઈએ, બરોબર છે. તો સૌથી પહેલા આપણે આદિકોષ કેન્દ્રી કોષમાં ડીએનએ નું પેકેજિંગ ની વાત કરીએ તો બે ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર છે એ આપણે ધ્યાનમાં લેવું પડે. બે ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર, બેઝ જોડી વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 0.34 નેનોમીટર, બરોબર. અથવા તો આપણે કહીએ કે 0.34 × 10⁻⁹ 0.34 × 10⁻⁹, અથવા એમ પણ કહી શકીએ 3.4 એંગસ્ટ્રોમ, બરોબર. આ કોઈ પણ એકમ લઈ શકો તમે. સર્વસામાન્ય આદિકોષ કેન્દ્રી કોષની અંદર આપણે એસેરેશિયા કોલાઈ ની વાત કરીએ છીએ તો ઈ કોલાઈ ની અંદર બેઝ જોડીની સંખ્યા 4.6 × 10⁶ જેટલી આવેલી હોય છે. આટલી બેઝ જોડીઓ આવેલી છે. તો તેની અંદર કુલ ડીએનએ ની લંબાઈ કેટલી? તો આને આપણે ગુણાકાર કરી નાખીએ 3.4 એંગસ્ટ્રોમ થી, બરોબર, અથવા 0.34 નેનોમીટર થી. તો આની લંબાઈ છે તે 1.36 mm આવે છે, મિલીમીટર, બરોબર. કેમાં? ઈ કોલાઈમાં. હવે માનવની અંદર જ્યારે આપણે જોઈએ માનવમાં દ્વિકીય કોષમાં 6.6 × 10⁹ ગુણ્યા
3.4 અને 10⁻⁹ તો આ આવે છે 2.2 મીટર. બરોબર. તો આ બહુ વધારે મોટું થઈ જાય છે, કારણ કે આપણે જે માનવનું કોષ કેન્દ્ર છે એનું કદ કેટલું કીધું તો કે 10⁻⁶. બરોબર. આની અંદર એને સમાળવું કઈ રીતે? ડીએનએ ને ઈ કોલાઈમાં કેટલાક બેઝિક પ્રોટીન સાથે સંયોજી ને એક ચોક્કસ વિસ્તારમાં સંઘનિત રીતે સ્થિત કરવામાં આવેલ હોય છે અથવા તો સ્થિત હોય છે, અને આ વિસ્તારને આપણે ખબર છે, આપણે કયા નામે ઓળખીએ છીએ? ન્યુક્લિયોઇડ. બરોબર, ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. બરોબર. આદિકોષ કેન્દ્રીમાં બેઝિક પરંતુ નોન હિસ્ટોન પ્રોટીન સાથે ડીએનએ સંયોજાયેલ છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષમાં બેઝિક હિસ્ટોન પ્રોટીન સાથે ડીએનએ સંયોજાયેલ રહે છે. હવે ડીએનએ છે તે એસિડિક છે અને ઋણભારિત છે. શા માટે? કારણ કે ડીએનએ ના બંધારણની અંદર આપણે ખબર છે કે ભાઈ H3PO4 આવેલું છે. બરોબર, એને કારણે એસિડિક છે, અને ફોસ્ફેટ છે એને કારણે તે ઋણભારિત છે. એટલે માટે તે બેઝિક અને ધનભારિત પ્રોટીન સાથે સંયોજાય છે. બરોબર. આદિકોષ કેન્દ્રીની અંદર આદિકોષ કેન્દ્રી કોષોમાં ડીએનએ કોઇલ્ડ અને સુપરકોઇલ્ડ સ્થિતિમાં આવેલું હોય છે.
સ્થિતિમાં બેઝિક નોન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ ની મદદથી સંઘનિત થયેલ હોય છે. બરોબર, યાદ રાખો, આદિકોષ કેન્દ્રી કોષોમાં ડીએનએ કોઇલ્ડ અને સુપર કોઇલ્ડ સ્થિતિમાં કોની મદદથી કોઇલ્ડ અને સુપર કોઇલ્ડ થાય છે? તો કે બેઝિક પરંતુ નોન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ ની મદદથી સંઘનિત થાય છે. અને તે કયા વિસ્તારમાં આવેલું હોય છે? તો કે ન્યુક્લિયોઇડ અથવા તો એનું એક બીજું નામ છે પ્રોક્રોમોઝોમ વિસ્તારમાં આવેલું હોય છે. બરોબર, હવે આ જે આપણે કીધું બેઝિક અને નોન હિસ્ટોન પ્રોટીન, એને આપણે કહીએ છીએ પોલીએમાઇન્સ. બરોબર, તેની સાથે સંયોજાયેલું હોય છે. બરોબર, જો ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો. આપણે ડીએનએ કુંતલનું પેકેજિંગની ચર્ચા કરીએ છીએ કે માનવનો એકકીય કોષ, શુક્રકોષ અથવા અંડકોષ ની અંદર બેઝ જોડીની સંખ્યા 3.3 ગુણ્યા 10⁹ એટલી બેઝ જોડી આવેલી છે. બરોબર, અન્ય દૈહિક દ્વિકીય કોષોની અંદર 6. આપણા માનવની અંદર 6.6 ગુણ્યા 10⁹ બેઝ જોડી આવેલી હોય છે. બરોબર, આપણા કોષ કેન્દ્રનું કદ છે એ 10⁻6 જેટલું છે. બરોબર, અને એક બેઝ જોડી છે તેની વચ્ચેનું અંતર છે તે કેટલું હોય છે? તો કે 0.34 નેનોમીટર અથવા 3.4 એંગસ્ટ્રોમ અથવા 3.4 × 10⁻⁹ મીટર. બરોબર, કોઈ પણ એક એકમ લઈ શકો. આદિકોષ કેન્દ્રી કોષની અંદર ડીએનએ નું પેકેજિંગની વાત કરીએ તો બે ક્રમિક બેઝ જોડી વચ્ચેનું અંતર જે આપણે કીધું કે 0.34 નેનોમીટર અથવા 0.34 × 10⁻⁹ કે 3.4 એંગસ્ટ્રોમ બરોબર જેટલું છે. તો ઈ કોલાઈની અંદર બેઝ જોડીની સંખ્યા 4.6 ગુણ્યા 10⁶ જેટલી છે. એને આપણે 3.4 એંગસ્ટ્રોમ વડે જ્યારે ગુણાકાર કરીએ તો કુલ ડીએનએ ની લંબાઈ આપણને 1.36 મિલીમીટર જેટલી મળે છે. બરોબર, તે જ વસ્તુ માનવની અંદર જ્યારે આપણે માનવના દ્વિકીય કોષની અંદર ડીએનએ ના કુલ લંબાઈની વાત કરીએ તો 3.4 અને 10⁻⁹ બરોબર. એટલે આનું જ્યારે આપણે સિમ્પ્લિફિકેશન કરીએ ત્યારે 2.2 મીટર જેટલું લાંબો ડીએનએ નો તંતુ આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે 10⁻⁶ જેટલા વિસ્તારની અંદર રાખવાનું છે. હવે ડીએનએ ને ઈ કોલાઈમાં કેટલાક, જ્યારે આપણે આદિકોષ કેન્દ્રની વાત કરીએ તો આદિકોષ કેન્દ્રીમાં ઈ કોલાઈમાં કેટલાક બેઝિક પ્રોટીન જેને આપણે પોલીએમાઇન્સ કહીએ છીએ તેની સાથે સંયોજીને એક ચોક્કસ વિસ્તારમાં સંઘનિત રીતે સ્થિત હોય છે અથવા તો રાખવામાં આવેલ છે, અને આ વિસ્તારને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. બરોબર, આદિકોષ કેન્દ્રીય કોષની અંદર બેઝિક પરંતુ નોન હિસ્ટોન પ્રોટીન સાથે ડીએનએ સંયોજાય છે, ત્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર બેઝિક હિસ્ટોન પ્રોટીન સાથે ડીએનએ સંયોજાય રહે છે. હવે આ બેઝિક આ હિસ્ટોન પ્રોટીન છે તે ગોળાકાર પ્રોટીનનું ઉદાહરણ છે, ગ્લોબ્યુલર પ્રોટીન છે. આ ગ્લોબ્યુલર પ્રોટીન, અને આ પ્રોટીન છે તેની પાર્શ્વીય શૃંખલાઓ પર વધુ પ્રમાણમાં આર્જિનિન અને લાઇસિન એમિનો એસિડ્સ આવેલા હોય છે, કારણ કે આ બંને ધન ભારિત એમિનો એસિડ્સ છે અથવા તો બેઝિક એમિનો એસિડ છે. બરોબર, રેડી. હવે ડીએનએ પોતે તેની અંદર H3PO4 અને PO4 છે તેને પરિણામે તે એસિડિક અને ઋણભારિત છે, માટે તે બેઝિક અને ધનભારિત પ્રોટીન સાથે સંયોજાય છે. બરોબર,
આ A પ્લસ R નો પ્રશ્ન છે એ બને, કારણ વિધાનનો પ્રશ્ન છે એ બનશે અહીંયા. બરોબર કે ભાઈ ડીએનએ છે એ શા માટે હિસ્ટોન પ્રોટીન સાથે જોડાય છે? આદિકોષ કેન્દ્રિત કોષમાં ડીએનએ કોઇલ અને સુપર કોઇલ સ્થિતિમાં બેઝિક નોન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ ની મદદથી સંગ્રહિત થયેલ હોય છે અને તે ન્યુક્લિયોઇડ કે પ્રોક્રોમોઝોમ નામના વિસ્તારની અંદર આવેલું છે. બરોબર. આ જે બેઝિક નોન હિસ્ટોન પ્રોટીન છે તેને આપણે પોલીએમાઇન્સ તરીકે ઓળખીએ છીએ. બરોબર. હવે આપણે માનવની અંદર સુકોષ કેન્દ્રિત કોષ અથવા તો માનવની અંદર ડીએનએ ના પેકેજિંગની ચર્ચા કરવાની છે. બરોબર. ચલો સૌથી પહેલા આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. ઓકે, ચલો આગળ વધીએ. આપણે ડીએનએ ની વાત કરીએ છીએ. ડીએનએ છે તે જીવંત તંત્રોમાં જોવા મળતો સર્વાધિક રસપ્રદ અણુ છે એની આપણે વાત કરેલી છે. ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ મોલિક્યુલ ઓફ ધ લિવિંગ સિસ્ટમ, બરોબર, ઇઝ ડીએનએ. આખા પાઠની અંદર આપણે ડીએનએ ના જ ગુણગાન ગાવાના છે કારણ કે આ નિયોજેનેટિક્સ નું લેસન છે. માનવમાં ડીએનએ ના પેકેજિંગ માટે મૂળભૂત રીતે હિસ્ટોન પ્રોટીન આવેલા હોય છે. આ હિસ્ટોન પ્રોટીન તેમની પાર્શ્વીય શૃંખલામાં વધુ પ્રમાણમાં આર્જિનિન અને લાઇસિન, આ કેવા એમિનો એસિડ છે આર્જિનિન અને લાઇસિન? તો કે બેઝિક એમિનો એસિડ અથવા જેને આપણે કહીએ છીએ ધનભારિત એમિનો એસિડ, બરોબર, ધરાવે છે. ડીએનએ અને હિસ્ટોનથી બનતી રચના, ડીએનએ અને હિસ્ટોનથી બનતી રચનાને ન્યુક્લિયોઝોમ કહે છે, બરોબર, તેઓને ન્યુક્લિયોઝોમ કહેવાય છે. હવે
હિસ્ટોન પ્રોટીનના પ્રકારની વાત કરીએ. પહેલી વાત તો કે હિસ્ટોન પ્રોટીન છે એ ગોળાકાર પ્રોટીન છે મોટા ભાગના, બરોબર. હિસ્ટોન પ્રોટીન 5 પ્રકારના છે. પાંચ પ્રકારના હોય છે, બરોબર. જેમ કે H1, H2A, H2B, H3 અને H4. H1, H2A, H2B, H3 અને H4, બરોબર. આ 5 પ્રકારના હિસ્ટોન પ્રોટીન ઉપર ડીએનએ છે વીંટળાય છે. કઈ રીતે વીંટળાય છે તે જોઈએ છીએ. અને આ બધા ભેગા થઈ એની અંદર H1 ને બાદ કરતા H2A, H2B, H3 અને H4 આ જોડીમાં આવેલા હોય છે. એટલે આ 4 છે એની જોડી, 4 જોડી એટલે આપણે કહીએ છીએ કુલ સંખ્યા કેટલી થઈ જશે? કુલ 8. એટલે આને કહેવાય છે હિસ્ટોન ઓક્ટામર. એવું કહેવાય છે હિસ્ટોન ઓક્ટામર, બરોબર. તો હિસ્ટોન ઓક્ટામર સાથે ડીએનએ જોડાયેલું છે. હવે જુઓ, આ છે ને મિત્રો, ટેક્સ્ટ બુક ની અંદર આની આકૃતિ આપેલી જ છે. આ H1 છે, બરોબર. આ પ્રકારે ગોઠવાયેલું છે. આ ડીએનએ દોરેલું છે મિત્રો, યાદ રાખજો, બરોબર. અને હવે આપણે હિસ્ટોન દોરીએ છીએ. જો કેમ દોરવું તે તમને આઈડિયા આવશે આકૃતિનો આખો. આ હિસ્ટોન પ્રોટીન છે, બરોબર. આ હિસ્ટોન ની અંદર કેટલા ઘટકો આવેલા છે? જે H2A ના 2, H2B ના 2, H3 ના 2 અને H4 ના 2. H2A ના 2, H2B ના 2, H3 ના 2 અને H4 ના 2 ઘટકો. એટલે કુલ 8 ઘટક આવી જાય. આવી રીતે તમે જોઈ શકો. જેમ કે H2A
અને H2A, H2A1 H2A2 બરોબર. ત્યાર પછી H2B1 અને તેની સાથે ફરી પાછું H2B2. તેની નીચે H3 ના બે ઘટકો અને તેની નીચે H4 ના બે ઘટકો. H31 અને H32, H41 અને H42 બરોબર. એટલે આ 2, 4, 6 અને 8 આ આખે આખું જ્યારે તમે જુઓ ત્યારે તે આ પ્રકારનું ગોળાકાર પ્રોટીન છે એ બને, જેને આપણે હિસ્ટોન ઓક્ટામર કહીએ બરોબર. અને તેની સાથે અહીંયા આ H1 આવેલું હોય છે બરોબર. અને આ ડીએનએ છે, આવી રીતે તેની ઉપર વીંટળાયેલું છે બરોબર. હવે આઈડિયા આવે છે મિત્રો? તો આપણે જોવાનું એ છે કે આની અંદર કેટલી બેઝ જોડીઓ છે એ આવે છે. હવે આ જે રચના બની ને આ H1 હિસ્ટોન ઓક્ટામર અને ડીએનએ, તો આ જે રચના બની એને આપણે કહીએ છીએ ન્યુક્લિયોઝોમ બરોબર. આને કહેવાશે ન્યુક્લિયોઝોમ બરોબર. આની અંદર જે બેઝ જોડીની સંખ્યા છે તે 146 હોય છે. આ યાદ રાખજો, 146 આ ટર્ન ની અંદર આટલામાં 146 બેઝ જોડી. આને ન્યુક્લિયોઝોમ અથવા તો એનું એક બીજું નામ છે ન્યુ બોડી, ન્યુ બોડી, ન્યુ બોડી બરોબર. અને આ આટો કેટલો મારેલો છે આને? 1/3/4 એટલે કે પૂણા 2 આટા છે. પૂરા 2 આટા નથી હોતા બરોબર, પરંતુ 1/3/4 ટર્ન, 1/3/4 ટર્ન છે. હવે જ્યારે આ તો ન્યુક્લિયોઝોમની રચનાની વાત થઈ બરોબર. હવે ન્યુક્લિયોઝોમ છે તેનું વ્યાસ કેટલો? તો કે આ 10 નેનોમીટરનો વ્યાસ છે બરોબર. ત્યાર પછીની આગળની જે રચના થશે તેને આપણે કહેશું સોલેનોઇડ બરોબર. સોલેનોઇડ છે એની રચનામાં 8 ન્યુક્લિયોઝોમ આવેલા હોય. કેટલા? 8 ન્યુક્લિયોઝોમ કે ન્યુ બોડી આવેલા હોય અને તેનો વ્યાસ છે તે 30 નેનોમીટર હોય છે. હવે સોલેનોઇડ છે તે વધુ સંઘનિત રીતે ગોઠવાઈને રંગસૂત્ર દ્રવ્ય બનાવશે, ક્રોમેટિન ફાઈબર
ક્રોમેટિન તંતુ, બરોબર, જેને આપણે રંગસૂત્ર દ્રવ્ય જાળ કહીએ છીએ, તે બનાવે, બરોબર. તો તેનો વ્યાસ કેટલો હોય? તો કે તેનો વ્યાસ છે 10 થી 80 નેનોમીટર સુધીનો હોય છે, બરોબર. અને ત્યાર પછી આ ક્રોમેટિન તંતુ છે તે આગળ સુપર કોઇલ થવા માટે હવે NHC પ્રોટીન એટલે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કોમ્પ્લેક્સ, NHC નો મતલબ છે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ કોમ્પ્લેક્સ, NHC, બરોબર. NHC પ્રોટીન સાથે સંયોજાય ત્યારે રંગસૂત્રિકા નું નિર્માણ કરે. ક્રોમેટિડ જેને આપણે રંગસૂત્રિકા કહીએ છીએ અથવા એકલ સૂત્ર કહીએ છીએ, આનો વ્યાસ છે તે 700 નેનોમીટર હોય છે. આને એકલ સૂત્ર પણ કહેવાય છે. અને જ્યારે ડીએનએ સ્વયંજનનમાં બેવડાય ત્યાર પછી રંગસૂત્ર બને, બરોબર. એસ તબક્કા પછી હવે રંગસૂત્ર તો આ 1400 નેનોમીટર નું થશે, બરોબર. પણ આ જે ન્યુક્લિયોઝોમ છે તે પેકેજિંગનો મૂળભૂત એકમ ગણાય છે. અને એક ન્યુક્લિયોઝોમની અંદર આપણે કીધું એમ કે તેની અંદર 146 બેઝ જોડી આવેલી હોય છે. અને ન્યુક્લિયોઝોમ છે તેનું તમે કદ જુઓ તો 11x6 નેનોમીટર જેટલું હોય છે, 11x6 નેનોમીટર, બરોબર. પછી તમે આખી રચના જોવો ને તો આ પ્રકારની જોવા મળશે. માનો કે આ આપણે એમ કહીએ કે ભાઈ હિસ્ટોન છે, બરોબર, આ પ્રકારે. તો ટેક્સ્ટબુકમાં જે ઉલ્લેખ કરેલો છે આપણે, બરોબર, આની સાથે આ H1 આવેલું હોય, આ H1 છે, આવી રીતે. બરોબર. અને હવે ડીએનએ જોઈ લઈએ આમાં. આ પ્રકારે આવેલું હોય, બરોબર. તો આને કહેવાય છે બીડ્સ ઓન સ્ટ્રિંગ સ્ટ્રક્ચર, બીડ્સ ઓન સ્ટ્રિંગ, એટલે કે મોતીઓની માળા, મોતીઓની માળા, બરોબર. મણકામય રચના જોવા મળ્યા. હવે તો એક બીજો પ્રશ્ન એ થાય કે આ લિંકર છે આ બે વચ્ચે જે ડીએનએ, આ જે ડીએનએ છે એમાં કેટલા બેઝ જોડી આવેલા હોય? આમાં તો આપણે બેઝ જોડી કીધા, આની અંદર તો આપણે કીધું કે ભાઈ બેઝ જોડી છે 146 છે, બરોબર. બધાયમાં આમાં તો 146 146 146 146 146. તો આ બે વચ્ચે જે આ જે ડીએનએ છે એને શું કહેવાય? કે આને લિંકર ડીએનએ કહેવાય. કેવું?
લિંકર ડીએનએ, અને આની અંદર 54 બેઝ જોડી આવેલી હોય. કેટલી? 54 બેઝ જોડી. બરોબર. હવે ત્યાર પછી આપણે એમ કહીએ કે ભાઈ આ પેકેજિંગ થઈ ગયું કે સૌથી પહેલા ન્યુક્લિયોઝોમ બને, પછી સોલેનોઇડ બને, પછી ક્રોમેટિન તંતુ બને. બરોબર. ત્યાર પછી NH3 પ્રોટીન સાથે સંયોજાઈને એકલ સૂત્ર, અને ત્યાર પછી છેલ્લે જ્યારે S તબક્કા પછી રંગસૂત્ર છે એની રચના બને. હવે રંગસૂત્ર ની રચના બન્યા પછી એની અંદર બે વિસ્તારો જોવા મળે, એક યુક્રોમેટિન અને બીજું હિટ્રોક્રોમેટિન. બરોબર. એક યુક્રોમેટિન અને બીજું હિટ્રોક્રોમેટિન. બરોબર. તો હિટ્રોક્રોમેટિન છે તે સઘન રીતે ગોઠવાયેલું હોય, ઘટ અભિરંજિત હોય અને પ્રત્યાંકનની દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય. બરોબર. સૌથી પહેલા સઘન રીતે ગોઠવાયેલું છે, ઘટ અભિરંજિત થાય અને પ્રત્યાંકનની દ્રષ્ટિએ ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય છે. જ્યારે યુક્રોમેટિન છે તે છૂટી છવાઈ ગોઠવણી ધરાવે, આછું અભિરંજિત હોય અને પ્રત્યાંકનની દ્રષ્ટિએ સક્રિય ડીએનએ ધરાવે છે. બરોબર. તો આ આપણે વાત કરી ડીએનએ કુંતલના પેકેજિંગની. બરોબર. કે ભાઈ ડીએનએ કુંતલનું પેકેજિંગ છે તે આવી રીતે ગોઠવાયેલું હોય છે, અથવા તો કોઈ પણ સુકોષ કેન્દ્રીય કોષ હોય તેની અંદર ડીએનએ નું પેકેજિંગ આ પ્રકારે થાય છે. 6 નહીં પેલા કલોલા 8 હોય. સોલેનોઇડમાં 8 ન્યુક્લિયોઝોમ આવેલા હોય. બરોબર. ઓકે, આ ખબર પડી ને કે ભાઈ આ હિસ્ટોન પ્રોટીન છે એ કેટલા પ્રકારના હોય. બરોબર. એની જોડીઓ કેટલી હોય, બિન જોડીમાં કેટલા હોય. બરોબર. એ બધી વસ્તુ આપણે વાત કરી, અને છેલ્લે એની ગોઠવણી કયા પ્રકારની થાય, અને છેલ્લે આ બિગ ઝોન સ્ટ્રિંગ સ્ટ્રક્ચર એટલે કે ન્યુક્લિયોઝોમ ની અંદર કઈ પ્રકારની ગોઠવણી થાય, પછી એની વચ્ચેના જે લિંકર ડીએનએ છે એની અંદર કેટલી બેઝ જોડીઓ આવેલી હોય તેની પણ આપણે વાત કરી, અને પછી યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન ની પણ આપણે ચર્ચા કરી આજે. બરોબર. આના આધારે કોઈ દાખલા પણ આપણને પૂછી શકે ગણતરીના, કે ભાઈ કોઈ પણ ડીએનએ છે એમાં આપણને બેઝ જોડીની સંખ્યા આપી દઈએ, બેઝ જોડીની સંખ્યા આપી દઈએ તો એના આધારે આપણે ન્યુક્લિયોઝોમની સંખ્યાની ગણતરી કરવાની થાય. બરોબર. તો ન્યુક્લિયોઝોમમાં તો મેં તમને કીધું છે કે ભાઈ 146 બેઝ જોડીઓ છે તે આવેલી હોય છે. બરોબર. અને તેની અંદર પછી એ પ્રકારે ગણતરી કરવાની થાય. બરોબર. કુલ જે બેઝ જોડીઓ હોય એને ભાંગા આ કરી નાખો એટલે ન્યુક્લિયોઝોમની સંખ્યા આપણને મળી જશે. બરોબર. ઓકે, સમજાય છે બધાને?
ઓકે, તો આનો એક સ્ક્રીનશોટ લઈ લ્યો બધા. ઓકે,